વટ સાવિત્રી વ્રત જેઠ સુદ તેરસને આ વ્રતનો આરંભ થાય અને પૂનમે પૂરું થાય. 3 દિવસ ઉપવાસ કરવા, 2 દિવસ ફળ ખાઈને અને 1 નકોરડો. 3 દિવસ અબીલ, કંકુ, ચોખા, ફૂલ અને ફળ વડે વડનું પૂજન કરવું. 3 દિવસ પછી વડને પાણી પાવું. સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી. ચોથા દિવસે રાત્રે વ્રત પૂરું કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને આપણા ભારત દેશમાં આપણા ધર્મમાં વટ સાવિત્રી વ્રતનો વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે. આ વ્રત પરણિત સ્ત્રીઓ માટે હોય છે કે જે પોતાના પતિના લાંબા સુખી સમૃદ્ધિ જીવન માટે કરે છે. આ વ્રત આજીવન પણ કરી શકાય છે અથવા તો વ્રત જ્યારે શરૂ કરીએ ત્યારે 3, 5 કે 7 વર્ષનો સંકલ્પ લીધેલો હોય તે રીતે પણ વ્રત કરી શકાય છે. સંકલ્પ પૂર્ણ થઈ જાય ત્યાર પછી પણ આપણી ઈચ્છા અનુસાર આ વ્રત આજીવન કરી શકાય છે. પૌરાણિક કથા અનુસાર સાવિત્રીએ પોતાના મૃત પતિને વડના વૃક્ષની નીચે સજીવન કર્યો હતો. યમરાજ પાસે તેમનો જીવ માંગ્યો હતો. એટલા માટે પરણિત સ્ત્રીઓ આ વટ સાવિત્રી વ્રતમાં વડના વૃક્ષની બરગદના વૃક્ષની પૂજા કરે છે. અને એમ પણ આ વડના વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે. આ દિવસે જો સ્ત્રીઓ વડના વૃક્ષની પૂજા કરે છે તો તેના પતિને લાંબુ આયુષ્ય, સુખી સમૃદ્ધિ જીવનની પ્રાપ્તિ થાય છે. તો આવો મિત્રો, આવા પવિત્ર એવા વ્રતની વિધિ જાણીએ. કેમ કે આ વ્રતની વિધિ અન્ય વ્રત કરતાં અલગ હોય છે અને વ્રતની વિધિ ખૂબ જ મહત્વની છે. વ્રતની સાચી વિધિ જાણવી એ આપણા સૌ લોકો માટે ખૂબ જરૂરી છે. એટલા માટે હું આપ સૌ લોકો માટે આ વિડીયો લઈને આવ્યો છું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. એકદમ સરળ રીતે, સરળ ભાષામાં આપની જાતે કરી શકાય તે રીતે હું તમને પૂજા વિધિ સમજાવીશ કે જેથી કરીને આપને વટ સાવિત્રી વ્રતની પૂજા કરતા સમયે કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય નહીં, મૂંઝવણ થાય નહીં. અને જો છતાંય કોઈ આપને આ વ્રત વિશે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તેનો જવાબ, તેનો ઉત્તર અમારા તરફથી જરૂર આપવામાં આવશે. તો આવો મિત્રો, પૂજા વિધિ જાણતા પહેલા આપણે એ જાણીએ કે આ વ્રતમાં પૂજા કરતી વખતે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે, એટલે કે પૂજન સામગ્રી કઈ કઈ આ વ્રતમાં જરૂર પડશે. તો આ વ્રતમાં સતી સાવિત્રી અને સત્યવાનની પૂજા કરવાની હોય છે. એટલા માટે જો તેમનો ફોટો હોય, મૂર્તિ હોય તો તેની પૂજા કરવાની અથવા તો સૌભાગ્ય તરીકે પણ તેમની પૂજા કરી શકાય છે. વડના વૃક્ષની નીચે આ વ્રતની પૂજા કરવાની હોય છે. એટલા માટે ઘર આસપાસ કે મંદિર હોય ત્યાં વડનું વૃક્ષ હોય તો તેની નીચે આ વ્રતની પૂજા કરવાની. અને જ્યાં વડનું વૃક્ષ ન હોય, જેના આસપાસ કે વડનું ઝાડ હોય નહીં, તો તે લોકોએ જો વડની ડાળી કે વડનું પાંદડું પણ જો ક્યાંયથી મળી જાય તો તેની પાસે પણ આ વ્રતની પૂજા